સત, ચિત અને આનંદ, આ ત્રણ વસ્તુમાં ત્રણેય ત્રિદેવોનો વાસ છે. સત્ય જે ઘરમાં બોલાતું હોય, સત્યનું આહવાન થતું હોય, સાચું જ બોલાતું હોય, એ ઘરમાં ભગવાનનો નિવાસ હોય. ચિત્ત, ચિત્તનો એક અર્થ થાય છે એકાંત, ધ્યાન, યોગ. શક્ય બને તો આપણે પરમાત્માની પાસે ધ્યાનમાં બેસવું જોઈએ. ધ્યાન મંત્ર ઓમકાર છે. ઓમકાર છે. ધ્યાનનો અર્થ એકનો પણ અંત થાય એવું ધ્યાન, એકાંત થાય. આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે જ મોટી તકલીફ છે. વિચારો એટલું બધું મન ચડે. આહા, ઘણા ખરા તો માળા પૂરી કરે ને એટલે ઓલા મેર ને હવે હજી કેટલી વાર છે, આમ આઘો છે. ઘણા માળા કરતા કરતા મેર જોવે, પણ નામે કેવું સારું, મેર, મહેર. આનો અર્થ પણ થાય કે એક વાર જો હું તમે આખી માળા પૂરી કરી લઈને તો દેવાધિદેવ મારા મહાદેવની મહેર તમારી ઉપર પણ થઈ જાય. એટલા માટે આ મેર છે. ઘણા ખરા તો એવી માળા કરે ને કે એમાં મેરે વચ્ચેથી વયો જાય ખબર ન રહે. કારણ કે એક તો લગભગ માળા જાહેરમાં ન કરાય, ગૌમુખીમાં કરાય. માળા ગૌમુખીમાં કરાય. અને ગૌમુખી એટલે એક નંદીનું પ્રતીક છે, નંદી ધર્મનું પ્રતીક છે. ગૌમુખીમાં કઈ ઘણી વખત મેર ધ્યાનમાં ન રહે એટલે મેરે વયો જાય આખી માળા. નહીતર નિયમ એવો છે કે કરતા 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 જયારે હું તમે આ મેરે આવીએ ને પછી મેરેથી માળા ઉલટી થઈ જાય. પાછી આ બાજુથી કરવાની, પાછી આ બાજુ. એક એક વસ્તુમાં શિવ મહાપુરાણમાં શબ્દ લખ્યા છે. પણ ધ્યાન એ મારે તમારે એટલું બધું રાખવું જોઈએ કે પૂજા કરવા બેઠા ત્યારે ગમે તે થઈ જાય, આપણો જીવ, આપણા કાન બીજે ક્યાંય જાય જ નહીં. અઘરું છે, પણ ટેવ પાડશો તો ચોક્કસ એક ના એક દિવસ પડશે. આપણે ટેવ કેવી પાડવી ને એ આપણા હાથમાં છે. ન પાડવાની ટેવ તો ઘણી બધી પાડીને બેઠા છીએ, અને જે પાડવા જેવી ટેવ છે એ હું તમે પાડતા નથી. આ 12 વાગે આપણે જમવાનો ટાઈમ થાય એ આપણે ટેવ પાડી છે 12 વાગે. હવે ઘડિયાળ પહેરી કે ન પહેરી પણ પેટમાં ભૂખ લાગે કે નહીં ખબર પડે છે કે 12 વાગી ગયા. ઘણા લોકોને 4 વાગે ચાની ટેવ હોય. ઘડિયાળ પહેરો કે ન પહેરો પણ 4 વાગે. અને ઘણા લોકો તો એવું કહેતા સાંભળ્યા છે કે બાપુ ચા નો પીને તો માથું ચડે. લે, ચા તો જોઈએ. એ ઘડિયાળ ન પહેરી હોય છતાં પણ મગજમાં આવી જાય 4 વાગી ગયા લાગે છે, ચા યાદ આવી. આ ટેવ. તો આપણને એવું નથી લાગતું કે આપણે આપણા શરીરને એક એવી ટેવ પાડવી જોઈએ કે બરોબર સંધ્યાનો સમય થાય ગમે ત્યાં હોય ત્યાં આપણો આત્મો છે ને એ અંદરથી યાદ કરવા ના કહે કે મારે પરમાત્માની પૂજાનો સમય થઈ ગયો છે. એક ઝૂંપડીની અંદર એક ગામડાનો પ્રસંગ છે. એક ઝૂંપડીની અંદર એક સંત, એક ઋષિ રાત્રે વિશ્રામ કરે. સરોવરના કિનારે સુંદર મજાની સાધુની ઝૂંપડી હતી. અને એમાં કોઈ એક દિવસ શિષ્ય એ સાધુની પાસે આવ્યો ને સાધુ કીધું બેટા આવ્યો છો તો એક દી રોકાઈ જા. પેલો શિષ્ય રોકાણો. પણ લગભગ 12 વાગ્યા, 12:30 વાગ્યા કે સાધુની ઝૂંપડીમાંથી કંઈક અવાજ આવવા લાગ્યો. સીતારામ 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 સીતારામ. પેલો એકદમ ઝબકીને જાગી ગયો. હે
આજુબાજુમાં જોયું તો ઝૂંપડીની બાજુમાં કોઈ નથી, ઝૂંપડીની બહાર નીકળીને જોયું કોઈ નથી. વળી પાછો અંદર આવ્યો, વળી પાછો સૂતો. લગભગ અડધો કલાક થઈને બરોબર આંખને નીંદર આવી કે ફરીથી અવાજ આવવા લાગ્યો, સીતારામ 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 સીતારામ. પછી તો ગભરાઈ ગયો પેલો. કોણ બોલે છે આ ભગવાનનું નામ? ભલે ભગવાનનું નામ, પણ બોલે છે કોણ? અંતે ઓલા ગુરુજી સુતા હતા ને, ગુરુજીને જગાડ્યા. ગુરુજી ક્ષમા કરજો, પણ કઈક અવાજ આવે, સીતારામ સીતારામ. ગુરુજી કે કઈ વાંધો નહીં બેટા, સુઈ જા. ફરી પાછો પેલો સૂતો છે. વળી પાછી અડધી કલાક થઈને વળી પાછો અવાજ, સીતારામ સીતારામ સીતારામ. હવે તો ઓલો ગભરાઈ જ ગયો, નક્કી કોક બોલે છે. કોણ છે? સાધુને જગાડ્યા, બાપુ માફ કરજો, તમને અડધી રાતે હેરાન કરું, પણ મને અવાજ આવે એ ચોક્કસ છે. હવે હું સૂતો નથી, હું જાગૃત અવસ્થામાં છું, મને અવાજ આવે એ પાકું છે. બાપુએ કીધું ભલે ને આવતો, પણ તું સુઈ જા ને, તું સુઈ જા ને. બોલે નહીં, પણ આ અવાજ કરે છે કોણ? ત્યારે સાધુ એટલો જ બોલ્યો કે મેં મારા શરીરને ટેવ પાડી છે, મારું શરીર જ્યારે નિંદ્રા કરે ને ત્યારે મારો આત્મો સીતારામ 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 બોલે છે. આવી ટેવ આપણે ભલે સૂતા હોય પણ આત્મો તો જાગતો છે ને રામ, ઈ બોલવો જોઈએ. આપણેથી ભગવાનનું નામ ખરેખર વિસરાઈ ગયું છે. અને ક્ષમા કરજો, પણ જયારે કુદરતે મને તમને પૈસો પ્રદાન કર્યો ને પછી તો ભગવાનનું નામ બહુ ભૂલાણું છે. ગરીબ જ્યાં સુધી છીએ, દુખી જ્યાં સુધી છીએ ત્યાં સુધી ભગવાન યાદ છે. થોડા અમીર બની ગયા, થોડા સુખી બની ગયા પછી ભગવાન ભૂલાઈ ગયો છે. ભગવાનને હંમેશા યાદ કરતો રહેવો જોઈએ.